અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ખોડિયારનગર 4 રસ્તા આવેલ છે, જેના નજીક આવેલ છે ટોરેન્ટની એક નાનકડી ઓફિસ કે જ્યાં લોકો વર્ષોથી પોતાના લાઇટ બિલ ભરે છે. તે જગ્યા પર લોકો પોતાના વર્ષોથી બિલ ભરે છે અને આ વર્ષે પણ જાન્યુઆરીમાં તમામ લોકો પોતાના બિલ ભરેલા. પરંતુ મુખ્ય મામલો હવે શરૂ થાય છે. જ્યારે માર્ચનું બિલ લોકો પાસે આવે છે ત્યારે તેમાં 4 મહિનાનું એક સાથે બિલ બતાવે છે અને જો ના ભરવામાં આવ્યું તો કનેક્શન કટ કરી દેવામાં આવશે તેવી નોટિસ પણ બિલમાં છાપવા આવે છે. લોકો ગભરાઈ જાય છે અને આ ઓફિસે પહોંચે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે આ ઓફિસમાં બિલ ભરતો વ્યક્તિ ત્યાં હાજર નથી અને લોકોએ ભરેલા નાણાં ખરેખર મુખ્ય ઓફિસે પહોંચ્યા જ નથી. હવે આપણે એવો સવાલ થતો હશે કે આ ઓફિસ તો હતી તો નાણાં કેમના ના પહોંચ્યા? તો ટોરેન્ટ દ્વારા અમુક વર્ષો પહેલા દરેક વિસ્તારમાં પોતાના સેન્ટર બનાવવામાં આવ્યા હતા. દરેક વિસ્તારમાં સેનેટર બનાવવાનું મુખ્ય કારણ એ હતું ટોરેન્ટના લાખોની સંખ્યામાં ગ્રાહકો છે. હવે જો કોઈ એક જ ઓફિસમાં આ તમામ લોકો બિલ ભરવા પહોંચે તો ભીડભાડ પણ બહુ થાય અને સમયસર લોકો બિલ ભરીને નીકળી પણ ના શકે. તે માટે ટોરેન્ટે અલગ અલગ વિસ્તારમાં પોતાના સેન્ટર બનાવ્યા હતા, જેના થકી લોકો ડિવાઈડ થઈ જાય અને પોતપોતાના વિસ્તારમાં ટોરેન્ટનું બિલ ભરી શકે. હું આમ આદમી પાર્ટી બાપુનગરનો કાર્યકર્તા છું અને અત્યારે સમાજ સેવા કરતો રહું છું. મેઇન મુદ્દો એ છે કે આ જે વિસ્તાર લાગે છે બાપુનગરની હદમાં આવે છે. ખોડિયારનગર સુખરામ કોમ્પ્લેક્સની બાજુમાં આવે છે. ઓફિસ લગભગ 15 વર્ષ જૂની ઓફિસ છે અને બાપુનગરના લગભગ 4000 કસ્ટમરો આની સાથે જોડાયેલા છે, જે અહીંયા દર મહિને લાઇટ બિલ ભરવા આવે છે. એમ કે છે કે 6 મહિનાથી મેં પેપરમાં આપી દીધું. પેપરમાં આલ્યું હોય તો કોઈએ તો વાંચ્યું હોય ને કે 6 મહિનાથી એને પેપરમાં આલ્યું હોય, એવું તો કોઈ સપૂત એ બતાવતું નહીં પેપરમાં આલ્યું હોય એવું તો એને ખબર પડી જાય. આજુબાજુ કોઈ કેટલી પબ્લિક એવી પાસી જાય છે કે પેપરમાં આલ્યું, પેપરમાં આપ્યું તો પેપર તો બતાવે ને એ માણસ કે આ પેપરમાં મેં આપી દીધું છે મીડિયાવાળાના આમે. આવી જ એક ઓફિસ કે સેન્ટર ખોડિયારનગર 4 રસ્તા નજીક આવેલ હતું કે જે છેલ્લા 15થી 20 વર્ષથી ચાલતું હતું. જે જગ્યા પર લોકો વર્ષોથી પોતાના ઘરના લાઇટ બિલ ભરવા પહોંચતા હતા. છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન લાઇટ બિલ ભરવાનું ચલણ વધ્યું છે, પરંતુ ઘરના વડીલો કે ઓનલાઈનમાં ના માનવાવાળા લોકો હજુ પણ પોતે સેન્ટર પર જઈને રોકડ રૂપિયા દઈને આ લાઇટ બિલ ભરે છે. ત્યારે આ ઓફિસમાં જે પણ લોકો જાન્યુઆરીમાં બિલ ભરીને આવ્યા હતા તે બિલ નવેમ્બર અને ડિસેમ્બરનું હતું. ત્યારબાદનું બિલ માર્ચમાં આવે, જે બિલ જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું છે. જાન્યુઆરીમાં જે બિલ ભરાયું અને આ સેન્ટર પરથી તે બિલ ભરાવાની રિસિપ્ટ પણ ગ્રાહકને આપી દેવામાં આવી. પરંતુ માર્ચમાં જ્યારે લોકોના ઘરમાં બિલ પહોંચે છે ત્યારે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ ચારેય માસનું બિલ તેમાં બાકી બતાવે છે અને તેમાં લખેલું હોય છે કે જો આપ આ બિલ જે સમય તેમાં આપેલો છે તો આપનું વીજ કનેક્શન આપી દેવામાં આવશે. લોકો આ જોઈને ગભરાઈ ગયા અને મોટી સંખ્યામાં લોકો આ સેન્ટર ખાતે પહોંચ્યા. પરંતુ ત્યારે આ સમગ્ર કૌભાંડનો ભાંડાફોડ થયો. ત્યાં જે વ્યક્તિ બેસતો હતો, જે આ બિલ ભરતો હતો અને રિસિપ્ટ આપતો હતો, તેણે ખરેખર પૈસા મુખ્ય ઓફિસ સુધી પહોંચાડ્યા જ નથી તેવું ટોરેન્ટની મુખ્ય ઓફિસના અધિકારીઓનું કહેવું છે અને તેના જ કારણે આ તમામ લોકોના બિલમાં બિલ હજુ સુધી બાકી છે તેવું દર્શાવવામાં આવી છે. હવે અહીં સવાલ એ થાય છે કે જો બિલ આ વ્યક્તિએ ભર્યું જ નથી તો તે પૈસા ગયા તો ગયા ક્યાં? અહીં સુગંધ એવી આવી રહી છે કે આ ખૂબ જ મોટો કૌભાંડ થઈ ચૂક્યો છે, જેમાં 500થી 1000 રૂપિયાના બિલથી લઈને કોમર્શિયલના લાખો રૂપિયાનું બિલ જે ભરાઈ ચૂક્યું છે, પરંતુ ફરીથી આ ગ્રાહકોને ભરવું પડશે. હાલ હિરેન પટેલ કરીને વ્યક્તિનું નામ સામે આવે છે, જેના નામ પર આ ઓફિસ છે. છેલ્લા 4-5 દિવસમાં 400થી 500 લોકો ઓફિસે આવી ચૂક્યા છે અને દરેકના મુખ પર એક જ સવાલ છે કે પૈસા ભરાઈ ચૂક્યા હોવા છતાં પણ બિલમાં આ નોટિસના કારણે આવી છે. હું સિદ્ધિ ભાવસર, અમદાવાદ શહેર મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી. આજે એક અહીંયા ખોડિયારનગર હાઈવે પાસે જે જનતા પાસે જે અત્યારે હાલમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે સરકાર મોટી મોટી વાતો કરી રહી છે, જે સરકાર કહેવાય કે બેનરોબાજી કરી રહી છે, આજે એ જ સરકારે એક જનતાની અગાડી ભ્રષ્ટાચાર મોટો ખુલ્લો પાડ્યો છે એમનો કે અહીંયા એક ટોરેન્ટ પાવરની ઓફિસ હતી અને ટોરેન્ટ પાવરની ઓફિસે 4 મહિના એટલે કે 2 લાઇટ બિલ ભેગા થઈને નોટિસ આવી છે. ત્યારે એ જ લાઇટ બિલ અહીંની જનતાએ ભરી દીધા છે, છતાં બી જો એવી નોટિસો આવતી હોય બાકી બિલની તો બહુ મોટું કૌભાંડ છે.
આ બધી બાબતનો ખુલાસો ત્યારે થયો જ્યારે લોકો ટોરેન્ટનું મુખ્ય ઓફિસમાં વાત કરે છે અને ટોરેન્ટનું એવું કહેવું છે કે 6 મહિના પહેલાં જ તેમના તમામ સેન્ટર બંધ કરી દેવામાં આવે છે. એટલે આપે છે બિલ ભર્યું છે તે બિલ ટોરેન્ટ સુધી પહોંચ્યું જ નથી. અને લોકોનું કહેવું એવું છે કે 6 મહિના પહેલાં સેન્ટર બંધ થઈ ગયું છતાં પણ ખોડિયારનગર પર આવેલા સેન્ટર પર આટલા મહિનાથી બિલ ભરાતું કેવી રીતે હતું? ઘણા બધા લોકોને આ સમસ્યા પડી છે. તેમાંથી એક બિલ ખૂબ જ મોટો આંકડો ધરાવે છે, જે બિલ 38,000નું છે અને હાલનું સૌથી મોટામાં મોટું બિલ છે. હાલ લોકોએ પોલીસની પણ મદદ લીધી છે. પોલીસે હાલમાં તેમની જાણવાજોગ અરજી સ્વીકારી છે. પરંતુ હવે શું થશે? શું લોકોને તેમના પૈસા પાછા મળશે કે પછી ટોરેન્ટની ઓફિસ કહીને લીધેલ પૈસા કોઈ અન્ય વ્યક્તિ લઈ જઈને મજા કરશે તે જોવાનું રહ્યું.